હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 9 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 8 ના જે વિડીયો છે તે મેં મારી YouTube ચેનલ પર મૂકેલ છે, તે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 9 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. સ્ટેલમેટ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? વિકલ્પ એ ક્રિકેટ, વિકલ્પ બી હોકી, વિકલ્પ સી કબડ્ડી કે વિકલ્પ ડી શતરંજ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી શતરંજ. પ્રશ્ન 2. તૃતીય વિશ્વયુદ્ધમાં અમેરિકાએ જાપાન ઉપર અણુબોમ્બનો પ્રયોગ ક્યારે કર્યો હતો? વિકલ્પ એ 6 જાન્યુઆરી 1945માં, વિકલ્પ બી 6 ઓગસ્ટ 1945માં, વિકલ્પ સી 6 સપ્ટેમ્બર 1945માં કે વિકલ્પ ડી 6 ફેબ્રુઆરી 1945માં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 6 ઓગસ્ટ 1945માં. પ્રશ્ન 3. સોનાની મૂરત કયા શહેરને કહેવામાં આવે છે? વિકલ્પ એ સુરત, વિકલ્પ બી અમદાવાદ, વિકલ્પ સી મુંબઈ કે વિકલ્પ ડી દિલ્હી. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ એ સુરત. પ્રશ્ન 4. ગુજરાત વિશે ખોટું જોડકું શોધો. વિકલ્પ એ સૌથી લાંબી નદી સાબરમતી, વિકલ્પ બી સૌથી મોટું સરોવર નળ સરોવર, વિકલ્પ સી સૌથી મોટી નદી નર્મદા, વિકલ્પ ડી સૌથી મોટી યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. તો આ પ્રશ્નનો જે સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તે છે વિકલ્પ ડી સૌથી મોટી યુનિવર્સિટી, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે આપણા ગુજરાત માટે ખોટું જોડકું કહેવાય, કારણ કે સૌથી મોટી યુનિવર્સિટી છે ગુજરાત યુનિવર્સિટી. પ્રશ્ન 5. રાજા શિવાજીને કયા શાસકે નજર કેદમાં રાખ્યા હતા? વિકલ્પ એ જહાંગીર, વિકલ્પ બી ઔરંગઝેબ, વિકલ્પ સી અકબર કે વિકલ્પ ડી શાહજહાં. આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ બી ઔરંગઝેબે. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 9 ના પ્રશ્નો વિશે જાણકારી આપી. આવા પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે તેવી મને આશા છે. આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી YouTube ચેનલ લાઈક કરો, શેર કરો અને ઝડપથી નોટિફિકેશન મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.